ફેર સડતો તો દુનિયાના પછી 10 મિનિટ પાછી હુવે ગઈ. અમારી ભાષામાં વધારવી કે બેન તમારા ભાષામાં કે માખણ કાચ લે. એ કે મજા તો નથી આવતી પણ કીના જઈએ તમે ઢીકલા કરો તો ખાવું તો પડે ને. અહીંયા હાલે છે લાકડા કાપવાનું કામ. અમારી બનાવે એક એમ કહે ને છોકરા છે 2-3 ભાણેજો છે હું કઈ બાને ખાઈ જોઈ. એ હાલો આ તો છોકરા ભેરા મોટા ને ભરેગા. મેં તો હતા કીધું તો નીચે જોડું લઈને આવ્યો. આપણું તો કહેવાનું એ છે કે રામભાઈ ની ખરેખર મહેનત કે તમને કામ લાગતું હતું મારા વાલા. સીતારામ બધાને ગુડ મોર્નિંગ. 7:30 વાગે કા હટાણે ને વાહિંદા થઈ ગયા. બીજું કામ હશે પડ્યું બધું ઘરનું. કોઈ કહે કે 7:30 વાગ્યા ધૂમી કર તડકો થયો હટાણા મય ઘડિયા હાંફવું જોઈએ તે થાય કે મોડું ને થયું ને ઉઠે નહીં મહારાજના દર્શન કરીએ તે થાય કે મોડું થયું. મોડું થાય ભજોની અટાણે હવે 7:30 થયા 8 નતો એ કહેતા ધૂમી કર તડકો થયો. મારે આજ કામ છે સવારના પોરમાં 6:45 વાગે ઉઠે ગઈ હતી. ઉઠીને ફેર સડતો તો દુનિયાના પછી 10 મિનિટ પાછી હુવે ગઈ. પછી અહીંથી હું હાલે ને ઝાર ઉઠી ત્યારે ભીંસ તો દોવીસ પડી છે એમાં તો હાલ છે ને બીજું વારે કામમાં કરી લે. પછી ઉઠે ગઈ પછી ભીંસ દોઈ ધીરે ધીરે ખાણ કર્યું પછી ભીંસ દોવી લીધી ને પછી વારે 5 મિનિટ બેઠી પછી અહીંથી હું હાલ ને ધીરે ધીરે વાહિંદા કરી નાખા આગળ સારું થઈ જાય. પછી વાહિંદા કરી નાખ્યા પછી આણે બધાને ખીલા ફેરવા નાખ્યા ને નેણો નાખી દીધી. એટલું કામ કરી લીધું ને તો ફેરવા એ મોટે ગયું. જો હુએ ગયો ને ભીંસ દોય ને તો ન મીટે. એટલે આ એક મારા અનુભવની સત્ય હકીકતની વાત કરા કે ઝીણા મોટા આપણે કંઈ પણ શરીરમાં દુઃખ હોય ને તો આપણે હુએ જઈએ ને તો એ ડબલ થાય. જો એનો સામનો કરીએ ને તો વાંધો ન આવે. પણ આ ગરમીનો છે ને અટાણે કીક ને કીક મારા જેવા ઊભું જોઈએ. કાં ફેર સડતો હોય કાં પેટમાં દુખતું હોય હાજી ખાધું જ નથી સાહેબ ને દહીં પીને હુએ ગઈ હતી. હા ભૂખે પેટી વટાણે નાસ્તો કરવો આગળ મસ્ત સા ને રોટલી ખાઈ નાખે એટલે ફેરવાયું મટી જાય. તો તમને કેવું લાગે છે તુરદાળનું ખોળ ખાઈને મજા આવે છે? એ કે મજા તો નથી આવતી પણ કીના જઈએ તમે ઢીકલા કરો તો ખાવું તો પડે ને. કાંઈ ટીનોડી ખાવું તો પડે ને કે તમે ઢીકલા કરો તે કાંઈ બીજું તો કંઈ નાખતા ને તો ઘણું બપોર પછી બિસાડાની સારી જોડે ઓલા હે ને જરાક સાઈગલા થાય. જો એણે ઓલે કારનું નાખ્યું એટલું ને એટલું પડ્યું હજી સાઈગરા કરે. એમાં નાખ્યું હતું ને તીનની પડ્યું થોડુંક ખાધું. પછી દોવા દેતા હોય એની તો સવારો થઈ હતી બીજું નાખીએ તારસ થાય ન ખાઈ તો નકા પછી હાઈથી દોવું કામ થઈ ગઈ. હા રેડી વધારવી પડે. હા મને અમારી ભાષામાં વધારવી કે બેન તમારા ભાષામાં કે માખણ કાચ લે. હા લોહાઈ કે તો ભાઈ સાહેબ વધાર સાહેબ ધ્રાવી કે એવી કે સાહેબ કરો સાહેબ કરવી. હાલો માખણ ખાવું તાજું તાજું. 11 વાગે ના હટાણે ને અમારે છે ને હવે આજ મીમાને ધરીથી મારો બહેન આવી તો એને છે ને હતા પર જવાનું હતું દૂધ ચડાવવા. તો આમ હવે ફોન કર્યો તો એ 8:30ની બસમાં કુતિયાણે તેડે ને 2 ગામ મોકી આવ્યું હતા પર દૂધ ચડાવવા. તે હવે આવ્યા ને મીમાનીમાં કરવાના છે પકોડા. હવે શ્રીખંડનો પ્લાન હતો પકોડાનો પ્લાન હતો. હજી આમ હીરો તો અટાડે તડકાના ન ભાવે પકોડા આવી તો જરાક છટપટ હોય ને તો ભાવે બટકો એક. તો હાજરમાં છે ને બટેટા 2-3 હશે ને બ્રેડતા ફરજિયાત જઈએ તો એ આવી ગયા ને લઈને પછી બધું થાય. શાક તમે બનાવે નાખ્યું પછી શાક છે ને બનાવ્યું સોરીનું હુકલ સોરીનું ને આ લહણવાળી મિરસાવાળી ચટણી પકોડા હાટું ખાંડ લીધી. લહણવાળી ને ભૂકી ચટણીની
વઘાર નાખી ચટણી ને આવે ને તો પછી થાય બધું બટેટા બાફે પકોડાનો પ્રોગ્રામ ને અહીંયા હાલે છે લાકડા કાપવાનું કામ હા જોતા ખરી ઉપાડ્યું છે અમારી બનાવે એકમાંથી બેમાંથી એક કરવાનું છે ટૂંકું થાય ને તે પટકા ફરે રૂપા હા ગોલી મોલી શાક તો કરી લીધું તો બસ હા પકોડા કરવા હતી બસ હા પકોડાનું કીધું પાછું હા. ઓલું નથી કરવું એ કે શ્રીખંડ નહોતું એ કે દુકાનો બંધ હતી એ અટાણામાં કૂતિયાણે ઉઘાડ્યું ન હોય ને 8:30 વાગ્યામાં તો ફાઇનલી અમારે મહેમાન પૂગે ગયા ને બધો સામાન પણ પૂગે ગયો ને તૈયાર હતો તો મહેમાનને પીવડાવવા દીધું ને હું મારે કાંઈ વર્ગે ગયા સીધા બટેટા બાફા મૂકી દીધા હતા તો બટેટા કમ્પ્લીટ બફાઈ ગયા ને સુંદોય થઈ ગયો ને આ રીબડું તૈયાર કરી લીધું મેદાના લોટનું ચણાના લોટનું હાલે પણ મેદાનો લોટ હોય તો રૂપારા કડકડિયા થાય ને આ 2-3 ડુંગળી ખમણે નાખી સ્વાદ અનુસાર નાખવાની છે ઝાઝી ને ને બ્રેડના 2 પડીકા છે લગભગ 1 પડી કે મણી થાય કે થેરી છે આ તેલ મૂકી દીધું આ છે 9 એટલે 9 દૂને 18 પકોડા બની 2 કટકા કરીએ રામ રામ સીતારામ બધાને મારે તો કંઈ બોલવાનો વારો આવે નહીં એટલે આપણે ચિંતામાં ધ્યાન દઈએ હાલો તો બધાય મરી મસાલા નાખી દઈએ મરી મસાલા નાખી દીધા બધા મીઠું હળદર ધાણા જીરું ગરમ મસાલો આ હે બટેટા વડાનો મસાલો તો પણ હાલે પકોડામાં નાખી દેવાય આવે થોડો ખાવે બહુ નથી આવતો હાલશે બટેટા વડાનો મસાલો પકોડામાં જાય હાલ બધું હાલે ને અટાણે છે ને ઉતામેલ છે ફૂલ હું ચટણી તૈયાર લઈ આવ્યો બધું તૈયાર લઈ આવ્યો બધુંય કામ બીજું તૈયાર લઈ આવ્યો લઈ કે બધુંય તૈયાર લઈ આવ્યો તો બટેટા બાફે તૈયાર લઈ આવે તો પકોડા જ લેતો આવ્યો તો આ મરચાની લહણની ચટણી મેં ઓલરેડી કારની ખાંડેને તૈયાર મૂકી દીધી હતી જેટલું મારા હાથમાં હતું ને એટલું તો મેં કરી લીધું હતું તો મારા હાથમાં નહોતું ને તે વાટ જોવાની બેઠી હતી નકર તો બધું તૈયાર ને સ્વાદ અનુસાર ચટણી નાખીએ ઝાઝી નથી નાખવી અમારે આ નવો પ્રયોગ કરવાનો છે જો કે ભાવે ન ભાવે કામ કહેવાય આની ફૂકલ ભાજી ઉકલ ભાજી ને કે બીજું કહેવાય ને હા કે કહેવાય કસૂરી મેથી કસૂરી મેથી તો કસૂરી મેથી બહુ વાળા મસ્ત પકોડા આવે જો લીલી ઓલી ભાજી ન ખાવાની કડવી કડવી લાગે એ નો લાગે માટી નાખવાની હોય બસ બસ એની ખરેખર ડોલરમાં નાખવાની જરૂર હતી ભાજી માટી દોરણ નહીં નાખે હા એનું નાખ ધાણા ન ખાય દોરણ ભાજી ન ખાય હાલો તો બ્રેડમાં મસાલો ભરાઈ ગયો રેડી હાલો કમ્પ્લીટ પકોડા આપણા ભરાઈ ગયા ને એ કરે નાખીએ હાલો સરસ મજાના લાલ ચટકા જેવા થેગા શિયાળ પકોડા ખખીરી આવી ખખડાવીએ તો તો અટાણે રૂંધાના વાગે ગયા 4:30 જેવું થયું ને બપોરે પકોડા ખાઈને બધાય સુવે ગયા ત્યાંથી ઉઠ્યા 3:30 વાગે ઉઠે ગયા હતા કારણ કે લાઈટ આજ ગઈ હતી 2 ફેરે કોઈને ઝોલો આવવા દીધો ને બ્રેડના પડીકા હે ને રામ 2 લઈ ગયો તો તે અમે તો બપોરે એકમાં બધાય ખાઈ લીધું તો એકાદું 2 વધ્યા હતા ને મસાલો વધ્યો હતો એમ કહે ને છોકરા છે 2-3 ભાણેજો છે એવું કઈ બાને ખાઈ જો આવ્યા ભાણેજો ઓડી કાઢું લેવા નથી ને નિર્જા થાય અને પકોડા ભરાઈ ગયા કમ્પ્લીટ ને આ ચટણી બને ગઈ ખજૂર ને આંબલી ને લાજવાબની ચટણી હજી આમાં મિક્સ કરવાની બાકી છે ગારવા હાટું કામ કરું એ આ ફોન નો કેમેરો અહીં રાખે અહીં જમો અહીં એ સીધો ક્યાં એ હલર છમ બ્રેડ માં મસાલો બ્રેડ માં બ્રેડ 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 તો આપણે ભૂલીએ ને બેટ બેટ કહેવાય બેટ બ્રેડ એ આ કામ છે આવું આને કામ કહેવાય મને નથી ખબર
એમાં હે મેદાનો લોટ, એમાં પકોડા બોરે બોરે કરવાનું. તો ચટણી બને ગઈ કમ્પ્લીટ. ચાલો પકોડા ખાવા. તેલ થઈ ગયું છે ફાઇનલી ગરમ. એ વાગડી હું એક ખાણું સળે લઈ ને તો છોકરાને બેહાડે છે. પછી હું કરતી જઈને છોકરા ખાતા. નીરાની તો ભાવતા નહીં. કિન્ને કીધું ભાવે? તો કમ્પ્લીટ થયો. ભાંડો મસ્ત સળી ગયો છે અને છોકરાને એવું બેહાડે ને ખાવા. હાલો ગાડીને પથરાઈ ગયું છે. લાખી આવી ગયું છે. કારણ કે સાહેબની ન હોય પછી એ હાલો આ તો ઓલા છોકરા ભેરા મોટા ને ભરેગા. તમ મામો ભાણે ઝીણકા છે બે હેગા છોકરા ખાઈ હું તો ને ત્યાં છોકરાને નાસ્તો. હા પછી મોટો તે પહેલા તો હું ઝીણકી હતી બધાય ઝીણકા. તે પકાયામાં કઈ વધે એવું મને લાગતું નથી બેહો. ઉંમર તો ખાલી એક નંબર છે. બરાબર એવું છે. હા. સરસ તાલિયા હો જાય. મણી એવું હતું કે આખે આખું મેં પડી કામ કા મસાલો ભર લીધો. છોકરા દુકાળે નહીં હગે એમ કા કોરી બ્રેડ રાખી હોત તો સા ભેરી ખાવા થાત. દાદા છોકરા ડાયા છે ખાઈ ગયા વાંધો ન હોય. છોકરા અને બકરા તે તમે બે મોટા હે હો. હા એ તો એક જ પકોડું ખાધું. એક ઉદય ખાધું. બીજી એવું હું તો આ ત્રણ જ ખાઈ ગયા ને. મોટા આગળ હાલો એ લાસ્ટ ઘણવો હે હો. હા ઊભું થવા અહીં થઈ જાય જો. હાલો જઈ દેજો કામ બાદમાં રાતે જઈને શિયાળ જણા હે ને શિયાળ પકોડા ને એટલે ખાઈ પોતાનું લઈ લીધો ખાઈ લો હું હા બસ ટમાટરમાં એક કેટલા પકોડા હું તો નવ આ પાટલે છે ને જેણી પકોડાને જ ખાધા એના હાટું મૂકો સા. પકોડા ખાઈ ખાઈને બધાય ફરિયામાં નીકળે. પેટની દડો લઈ લીધા ઝીણકા ને મોટા બધાય રમે. હું રમતી હતી અટાણા સુધી. તારા કોઈ નહોતું. હું જયદેવ ને અજય ત્રણ રમતા હતા. જોયું મોટે પાયે ક્રિકેટ હાલે છે. બેકારો વધે જાય. તો અટાણે વાગે ગા 7:30 ને અટાણ સુધી છોકરા રમતા હતા બધા ફરિયામાં. બેટ દડે રમ્યા પછી પપુડિયું વગાડ્યું. અડધા વડલાના પાંદડા ખેરે ને ખાઈ. કેમ બાકી આપડી પપુડી તો પછી હાલે મોઈ વગાડે કોઈ આડું આવે તો. અમારે આવે હટાણે મહેમાન ઉગવા જાય. નેત પૂગ્યા એટલી જ વાર છે. આગળ આવે પછી મહેમાન ની મુલાકાત કરાવીએ. હું ભીં દોવા જવાનું પરિયાણ કરતી હતી. મહેમાન આવે ઘડીક વાર જાવે જાય. હા હો સીતારામ હાથ નાન કરે પછી ભીં દોવા બેહા ને 6:45 વાગે ગા. હજે હે ને સૂરજ ભગવાન ઘણાય ઉપીર છે એટલે વાંધો ન આવે. અટાણે ઉનાળામાં 7 વાગે જાય ને. હા એવું જ છે ને. આ છે ને પવન હવાર નો એવો નીવો ઉપડે. બપોરે તો વાવાઝોડા જેવો. હા જો ના એવી ધૂળ ઉડે. જો ના કઈક હલતું લાગે ટ્રેક્ટર કા. જો આવ્યા એટલે આ તો ઘરનું મહેમાન છે. આ આવ્યા મહેમાન. આ મહેમાન હે આ ઘરના હે. હા ખુરશી ખેવી નાખો. આ મહેમાન ની તમે વરતતા શીખે. જાણીતા ને માનીતા હે મહેમાન. સીતારામ ભાઈ. સીતારામ. અરે મજા મજા. સીતારામ ભાઈ. યુટ્યુબ ઇન્ફ્લુએન્સર. વાહ તો બસ અમે તમારા મલકમાં આવતા હતા તમે આકો રહે છે. અમને ખબર હતું કે અમારે ખોટા ચા પાણીના ખર્ચા કરવા થતા નથી. એટલે વૈયા ગયા હતા અમારા હાટુ. ગમે વિમાનનો ફોન આવે ને એટલે અમે શું કરીએ
ઈ આવે એ પેલામાં જ નીકળી જાવ ઈ તમારે કઈ માથાકૂટ નહીં. એ સારું લ્યો. હાલો તો ભીખાભાઈ ખાસ છે ને આપણા માટે ગિફ્ટ લઈને આવ્યા. તો ગિફ્ટમાં છે ને જો એક છે મારે કપડાની જોડ છે ને નાથી માટે ડ્રેસ છે. તો એમાં વાત એવી હતી ને કે અમે અહીં તો જો કે ભાઈબંધ જ છે, અમે હા ખાસ ઓળખ છે, ભાઈયું થાય ને. ભાઈ જ છે. એટલે મોનિટાઈઝ થઈને એનું ચેનલથી વાંચતો તો મેં મોનિટાઈઝ કર્યું ને હું કે ભાઈ મારો ભાગ થાય તે તારની તારીખે આ પાક 100% આવી ગયા. પછી આ તેદું હું તો મારા મગજમાં નહોતું, મેં તો હતા કીધું હતું નીચે જોડું લઈને આવ્યો. તો એ તમે કંઈક બે શબ્દ કહી દો અમારા ચેનલ. તો આપણું તો કહેવાનું એ છે કે રામભાઈની ખરેખર મહેનત કહેવાય. અને હું તો એક નાનો યુટ્યુબર છું, પણ હરેક વ્યક્તિ ગમે તે કોલ કરે ને એના કામ મૂકે અને આપણી માટે એ એની ટાઈમ ગમે ત્યાં ફોન કરો ને એ તમને જવાબ આપે. તો હું એમ કહું કે એટલે સોશિયલ મીડિયામાં વધારેમાં વધારે ધ્યાન પડતું હોય ને તો એ છે રામભાઈ. અને ગમે વ્યક્તિને ગમે તે કોલ કરવો હોય અને એવડા કામ મૂકી અને જે વ્યક્તિ આપણામાં ધ્યાન દેતો હોય ને તો આપણી પણ એને થોડું ઘણું ધ્યાન દેવું જરૂરી છે. એનું કારણ છે કાંઈક પણ આપણે ગિફ્ટ આપીએ, કાંઈક પણ એને યાદ કરીએ, અથવા અહીં આવ્યા હોય તો આપણે એને મળીએ તોય પણ એને આનંદ આવે. તો આપણે એકબીજાને સપોર્ટ આપીએ ને એ જ આપણી માટે મહત્વનું છે. અને રામ રામ સીતારામ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ મારા વાલા. તો ખરેખર મુલાકાત કરવાની મજા આવે ગઈ ને ભીખાભાઈની ખરેખર મહેનત છે આ યુટ્યુબ ચેનલ પાછળ. અને યુટ્યુબ કરતાંય ફેસબુકમાં તો ધૂમ શું કહેવાય કે આમ ધૂમ મચાવે છે. એટલે આખા જુનાગઢ જિલ્લો લઈ લ્યો કે પોરબંદર જિલ્લો લઈ લ્યો, લેવેશ ચેનલના નામ ઉપર ખાસ કોઈ પણ વસ્તુની લેવેશ માટે. અને ખાસ ભીખાભાઈ બહુ ફેમસ છે આ બાબતમાં. અને લગભગ ગમે એ ટૂંકમાં જમીનથી માંડીને ગાડી, મોટરસાઇકલ ગમે એની એડ કરવી તો તમારે જો કોઈની એડ કરાવવી હોય તો ભીખાભાઈનો કોન્ટેક કરજો તો તમને રસ્તો જડે જાય. તમને કામ લાગતું હતું મારા વાલા કે અમે કુતિયાણા આવશું અને નાથીબેનને ને રામભાઈને નહીં મળીએ? અરે મારા વાલા, તેને મળી પણ લીધું અને તેનો જે તાકાતવાળો શા બને ને તે પી પણ લીધો મારા વાલા. જય જય રામ આપીર. તમારે પીવું હોય તો આવજો મારા વાલા.